હેરિટેજ ઇમારતોની શોભા વધારવા માટે શહેરના મધ્યમાં બનેલા પદ્માવતી શોપિંગ સેન્ટરને તોડી પાડવાની પાલિકાની હિલચાલ સામે આજે પદ્માવતી શોપિંગ સેન્ટરમાં દુકાન ધરાવતા વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો। વેપારીઓએ ઇમારતને તોડતા પહેલા વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની માંગણી કરી હતી। શહેરના મધ્યમાં આવેલી ન્યાય મંદિરની અતિ પૌરાણિક અને હેરિટેજ ઇમારતને સાચવી શકાય અને ખાસ કોરિડોર બનાવી શકાય તે માટે પાલિકા દ્વારા 40-50 વર્ષ જૂના પદ્માવતી શોપિંગ સેન્ટરને તોડી પાડવા માટેની હિલચાલ ચાલી રહી છે। થોડા સમય પહેલા આ માટે વેપારીઓ સાથે પાલિકાના અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની બેઠક પણ યોજાઈ હતી। તેમ છતાંય તેઓ કોઈ નિર્ણય પર પહોંચ્યા ન હતા। આશરે 235 જેટલી દુકાનો પદ્માવતી શોપિંગ સેન્ટરમાં આવેલી છે, જે દુકાનોમાં નાનો મોટો વેપાર કરતા વેપારીઓના પરિવાર દુકાનમાં થતા વ્યાપાર પર જ નભે છે। પાલિકા દ્વારા પદ્માવતી શોપિંગ સેન્ટરને તોડીને સુરસાગરની સામેનો વિસ્તાર ખુલ્લો કરીને ન્યાય મંદિર હેરિટેજ ઇમારતની શોભા વધારવાની યોજના તૈયાર કરવામાં આવી છે। જો કે વેપારીઓને તેઓની દુકાનના બદલે બીજી દુકાનો આપવાની પાલિકાએ કોઈ લેખિત ખાતરી આપી નથી। આજે પાલિકાના નિર્ણયના વિરોધમાં પદ્માવતી શોપિંગ સેન્ટરના દુકાનદારોએ તમામ દુકાનો બંધ રાખીને સાંકેતિક વિરોધ નોંધાવ્યો હતો। જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નહીં આવે ત્યાં સુધી શોપિંગ સેન્ટર તોડી શકાશે નહીં તેવી માંગણી વેપારીઓએ કરી હતી। વિરોધ કોઈ પણ નથી, જે આજે પ્રેસ મીડિયા દ્વારા જાહેરમાં આપવામાં આવ્યું છે એ અમે લોકોએ કોઈ પણ નોટિફિકેશન વેપારી લોકોએ બહાર પાડ્યું નથી। એનો અમે વિરોધ કરી રહ્યા છીએ। અમે સહસંમતિથી દુકાનો બંધ રાખી છે। કોઈ વલણ આપવાનો નથી। અમને જે વૈકલ્પિક જગ્યા અમારી દુકાનો તૈયાર થઈ ને ત્યાં સુધી અમે જગ્યા છોડવાના નથી। કોઈ માંગ નથી। અમને જે લોકો વૈકલ્પિક જગ્યા આપવાની વાત કરે છે, અમને અમારી દુકાનો મળી જશે તો અમે સહમતિથી અમે દુકાનો ખરીદવા તૈયાર છીએ, પરંતુ જ્યાં સુધી અમને અમારી દુકાનો નહીં મળે ત્યાં સુધી અમે જગ્યા નથી છોડવાના। હમણાં 12 વાગ્યા સુધી મળવા ગયા છે મનુભાઈ ટાઉન।